સુરતના ઉદ્યોગકારે સફરજનના વેસ્ટમાંથી વીગન લેધર બનાવ્યું છે। જી હા, અત્યાર સુધી મૂંગા પશુઓને મારીને ચામડું બનાવવામાં આવતું હતું। જો કે લેયર સંપૂર્ણપણે સસ્ટેનેબલ હોવાથી તેના આંતરરાષ્ટ્રીય બજારમાં ડિમાન્ડ ઊભી થઈ રહી છે। આ કંપનીએ આ પ્રોડક્ટ હવે ટ્રેડમાર્ક માટે અરજી પણ કરી। સફરજનના જ્યુસ બાદ વેસ્ટમાંથી ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે કંપનીએ સંશોધન શરૂ કર્યું છે। સફરજનના વેસ્ટમાંથી 2 પાવડર બનાવવામાં આવ્યા અને તેની માટે 1.5 વર્ષથી મહેનત કરવામાં આવતી હતી। કંપનીએ સફરજનના વેસ્ટ પરથી બનાવાતા એપલ સ્પિરિટ માટે પણ લાયસન્સ મેળવી લીધું છે। આ ફળના કચરાથી સ્પિરિટ ઉત્પાદનના સંશોધન અને વિકાસને સક્ષમ બનાવાશે। પોતાની 2 એપલ જ્યુસ બનાવવાની કંપની છે અને તે વેસ્ટમાંથી બનાવવાનો વિચાર આવ્યો। છેલ્લા લગભગ 1.5-2 વર્ષથી રિસર્ચ કરતા હતા કે આપણે કઈ રીતે એક સસ્ટેનેબલ વસ્તુ ક્રિએટ કરી શકીએ। અમારું હિમાચલ પ્રદેશમાં અમારા 2 યુનિટ છે। અમારી કંપનીનું ફૂડ પ્રોસેસિંગ ડિવિઝન ત્યાં સેટલ અપ છે। ત્યાં અમારું 4.5 લાખ લીટર કેપેસિટીનો જ્યુસ પ્લાન્ટ છે અને 1,500 મેટ્રિક ટનનો સીએ સ્ટોરેજ છે। એમાંથી લગભગ દર મહિને 50થી 80 ટન જેટલો એપલનો વેસ્ટ અમારો નીકળતો હતો આફ્ટર એક્સ્ટ્રેક્ટિંગ ધ જ્યુસ। અમે એ એપલ વેસ્ટને ડ્રાય હમ્પ તરીકે કે કેટલ ફીડ તરીકે કે ડ્રાય સોઇલ તરીકે અથવા ડમ્પ કરવા નહીં ઈચ્છતા હતા। એટલે અમે સતત એ વિચાર કરતા હતા કે આમાંથી શું થઈ શકે કે એવું કંઈક ઇનોવેટિવ કે સસ્ટેનેબલ આપણે કંઈક કરીએ કે જેનાથી એક ઇમ્પેક્ટ પડે। હિમાચલ પ્રદેશનો સફરજન વેસ્ટનો પ્રોબ્લેમ પણ સોલ્વ થાય। હિમાચલ સરકાર અમને સતત ઘણી વખત એવું કહેતી હતી કે આ હિમાચલમાં એપલ વેસ્ટ ઇઝ અ વેરી બિગ ઇશ્યુ। લોકોના લગભગ પર યર લગભગ 10 લાખ મેટ્રિક ટન જેટલો એપલ વેસ્ટ એમાંથી હિમાચલ પ્રદેશમાં નીકળતો હોય છે। એટલે અમે લગભગ 2 વર્ષથી રિસર્ચ કરતા હતા અને રિસર્ચના ભાગરૂપે અમે ફ્રાન્સ અને ચાઇનાની વિઝિટ પણ કરી। અહીંયા મહારાષ્ટ્રમાં અને હરિયાણામાં લેધર બનાવતી ઘણી બધી કંપનીઓ છે, તેમની પણ અમે વિઝિટ કરી અને અમે અમારા પોતાના એપલના વેસ્ટમાંથી લેધર બનાવીને એમાં સફળતા મેળવી। લગભગ 6 મહિના થયા એ વાતને। અત્યારે અમારી બધી પેટન્ટ અને અમારો ટ્રેડમાર્ક એ બધું રજિસ્ટ્રેશન પ્રોસેસ